જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। સાવરકુંડલામાં સેવાનો સૂર્યોદય। મમતા ઘર દ્વારા સૌથી વધુ બાળકોના જીવનમાં શિક્ષણનો ઓજાજ। શિક્ષણ અને સંસ્કારનો મહાયજ્ઞ। મમતા ઘરના વાર્ષિકોત્સવમાં બાળકોનું થયું સન્માન। સાવરકુંડલાના અંબિકા સોસાયટી વિસ્તારમાં કાર્યકર મમતા ઘર સંસ્થા દ્વારા આજે એક અત્યંત પ્રેરણાદાયી અને મહત્વ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 વર્ષથી શિક્ષણ અને સેવાના માધ્યમથી સમાજમાં નવો ચિલ્લો ચાતરતી આ સંસ્થાએ ફરી એકવાર જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં આશાનું કિરણ જગાવ્યું છે। મમતા ઘર સંસ્થા અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારોના આર્થિક રીતે નબળા અને શિક્ષણથી વંચિત રહેતા સૌથી વધુ બાળકોને દત્તક લઈને તેમને વિનામૂલ્યે શિક્ષણ, પૌષ્ટિક ભોજન અને આશ્રય પૂરું પાડી રહી છે। સમગ્ર અમરેલી જિલ્લામાં મમતા ઘર દ્વારા કરવામાં આવતી આ નિસ્વાર્થ સેવાઓ લોકચાહનાનું કેન્દ્ર બની છે। સાવરકુંડલા સદગુરુ સેવા ટ્રસ્ટ અને મંજુલાબેન દુધરેજાના સક્ષમ માર્ગદર્શન હેઠળ આ સંસ્થા શિક્ષણ અને સેવાનો અવિરત યજ્ઞ ચલાવી રહી છે, જેના પરિણામે આજે અનેક બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। મારું નામ રાવળ અલ્પા છે। હું કવિશ્રી નટુભાઈ રાવળની દીકરી છું। મોદી હાઈસ્કૂલમાં સેવા આપું છું અને આ મમતા ઘર 2 વર્ષ પહેલાં શરૂ થયું ત્યારથી એમની સાથે જોડાયેલી છું। શરૂઆતના ગાળામાં થોડોક સમય મેં પણ સેવા આપેલી, પણ નિઃશુલ્ક એક સારામાં સારી પ્રવૃત્તિઓ થાય છે। માત્ર શિક્ષણ જ નહીં પણ જીવન ઘડતરની પણ અહીંયા સરસ મજાની સેવાઓ અને એ પણ નિઃશુલ્ક અપાય છે। મમતા ઘર નામ પ્રમાણે જ પોતાના ગુણો ધરાવે છે। એવા બાળકોને રાખવામાં આવે છે કે જે બાળકોના માતા અથવા પિતામાં બેમાંથી એકની ગેરહાજરી હોય અને એ લોકોને સાથે અહીંયા રાખવામાં, પછી શિક્ષણ આપવામાં અને એ લોકોને જ નહીં સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં નિઃશુલ્ક જે બાળકો છે એમને પણ ટ્યુશન આપવામાં આવે છે અને પ્રવૃત્તિ એક શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ છે। આજે 2 વર્ષ થયું પણ વટવૃક્ષ જેવી પ્રવૃત્તિ થઈ ગઈ હોય એવું લાગે છે। મારું નામ દુધરેજા મંજુલાબેન છે। મમતા ઘર અમે 11/6/2024ના રોજ ચાલુ કર્યું છે। 2 વર્ષ થયા છે। આજે એનો વાર્ષિક ઉત્સવ છે। આ મમતા ઘરમાં મા બાપ વિહોણા બાળકોને અમે રાખીએ છીએ। મા કે બાપ ન હોય એવા બાળકોને રાખીએ છીએ। એમાં સૌથી વધુ છે અને બાળકો નિઃશુલ્ક ટ્યુશન ક્લાસમાં 1 ધોરણથી 8 ધોરણ સુધીના બાળકોને અમે 200 થી 250 બાળકો આવે છે અહીંયા ટ્યુશન ક્લાસમાં। એ લોકોને ફ્રી ટ્યુશન છે। એના માટે શિક્ષકો રાખવામાં આવે છે। એનો તમામ પગાર અમારા તરફથી ચૂકવવામાં આવે છે। હું ગવર્મેન્ટ જોબ કરું છું। મારા માતા પિતાની ઈચ્છા હતી, મારું પણ સપનું હતું કે મારા બાળકોની સેવા કરવી છે। એના માટે અમે આ ચાલુ કર્યું છે। હું મારા માતા પિતાને એક જ સંતાન છે અને મારા માતા પિતાએ એવું કીધું છે કે તારો તમામ પગાર કદાચ વપરાઈ જાય તો પણ આ બાળકોને માટે તું વાપરજે, જરૂર પડે તો અમે વપરાય છે। આવી એમની ભાવનાથી અમે ચાલુ કર્યું છે અને અત્યારે અમે સરસ રીતે ચાલુ રહી છે ચાલુ છે। મારું નામ દેવમોરારી પ્રગતિ કપિલભાઈ છે। હું 9મા ધોરણમાં ભણું છું। હું મમતા ઘર ટ્યુશન ક્લાસીસમાં છેલ્લા 3 વર્ષથી આવું છું। હું જ્યારે 6થા ધોરણમાં ભણતી હતી ત્યારે મને ખબર પડી કે મારા મંજુભાઈ આ ટ્યુશન ક્લાસીસ ચલાવવાના છે, તો હું તરત જ દોડી હું આ ટ્યુશનમાં આવી હતી અને મારે આ ટ્યુશનને 2.5 વર્ષ પૂર્ણ થયા છે અને હું 9મું ધોરણ આવી છું। આ મમતા ઘર છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કાર્યરત છે। હું અહીંયા નિયમિત ટ્યુશન આવું છું અને મારા ફઈ કોઈ પણ કાર્યક્રમ રાખે એમાં હું ઉત્સાહભેર ભાગ લઉં છું અને ઇનામ રૂપે અમારા મેડમ અમને શૈક્ષણિક કીટ એટલે કે દફતર કે શૈક્ષણિક કીટ એવું બધું અમને આપે છે અને હું અહીંયા જ્યાં લગી જીવતી છું ત્યાં લગી હું આ સંસ્થાને કોઈ દી નથી।